ગાઈસ જો આલા કાકાની પાડ્યું એવા હાટો શું કા દિવાળીને ફેરવેલા મારા ફોનમાં ફાન વાટવા ભાગે છે શું કરું કઈ ન પડે તો કેટલા છે ખબર છે લઈ રે ને ઈ ઘડીક વાર ઈ તમે થોડો તમને ન આવડતો હું ફેરમાં એટલે કોઈ ન લે રામ રામ દાયરાન કી દાયરો બધો મજામાં અમે એકદમ મજામાં છે કા છે બધું આ કાશ કોણ કોણ વાસડો વાસડો તો આવો હે ઓલીને માથે જ બેહી જાય ભૂકાને માં કામ કરે વાહિંદા માં એટલી ઘડી હોય એ ગાય રાબીડ એટલી ધારી કથાનું સોખું સોળે કરી નાખ્યું ફરકો ફૂલ ને પછી પાછું ઈ કે હાલે વા કંતાનું શું કરી નાખવાનું વાટવા ભાગે છે શું કરું કઈ ન પડે તો કેટલા છે ખબર છે આમાં લઈ રે ને ઈ ઘડીક વાર ઈ તમે થોડો તમને ન આવડતો હું ફેરમાં એટલે કોઈ ન લે કઈ તારું કઈ કામ હાણી બકડી રાખ્યો હતું ને આપણું ગીરવી તમારે પેડા બનાવ્યા કરાય ને તમને કા મારો વ્લોગ મૂકે દે પેડા બનાવ્યા કરાય ને સાયકલ લીધી તો અહીં કે એ ટિંક કરીને નાખી વગાડતા વગાડતા ટિંક કરી આ વરે વગાડતું ને ટિંક કરી વગાડે થાકવાનું હજી તા ફાટે કી જાય ઝૂમ કરા તો એ ફાટે કી જાય ભેગોથી ઝૂમ કરી લેજે ભેગોથી ન કરે એમ ફેરી ફેરી કરા હા નવો લીધો આ કયો લીધો ઇની જ રે કામ કર્યું આ એ આ પગમાં કામ કર્યું ઈ કા લાગ્યું કામ લગાડ્યું સીણી લાગી આવા ને આવા હજે જ કરતો હોય આ બેઠો બેઠો એ પેલા કામ કર્યું કે હાથમાં કર્યું તું એક ભાંગે તેરતો હા ઈવા કરતો રાણી કાણી હોરી વગીને આવા ને આવા જોઈ ચાલુ એને નજર છે તાર મામો સીણકો મામો કામ કરે આવાજ કરે ને ન કરવાના ધંધા કરતો હોય હે તો કોગરો નથી કર્યો બપોર બાવા એ પગઈ નથી મંડાતો અટાણે ગાઈસ જો આલા કાકાની પાડ્યું આ આપણે જે પાડો આવ્યો હતો ને કુંઠીની ઈ ને આ બધી પાડ્યું ને એક પાડાની પાડ્યું હે લાંબા ઝાડાવાળી આ બે એક પાડાની પાડ્યું મામાર પાડો આવ્યો તો ભગરી આસ પાડે ફરી આ પાડી હે ને એની માં જો આ હે ઝૂમ કરા જો દેખાય તો ફાટે નો તો જઈ આ પેલી બાંધી ને આ પાડીની માં હે ને એને પાસે બાંધી ને ઈ બે બીનું હે એક માન્યો ને આ પાછી બે મોહિયાનું બીનું પાડીનો ઉછેર બહુ હારામાં હારો આલો કાકો કરે એવા હાટો શું કા દિવાળીને ફેરવેલા મારા ફોનમાં પાડી ગયો તો સમકે વંડી ઠેકે જ આવી નહીં આતા જો કતરા વાંદરી હા ગાઈસ આ પાડી મારી ભાદર બે ચવીડ્યું છે જો જા પિંગરી પાડી
હે ગાઈઝ આ પાડી હારી છે કે જાત કે જાત આ હારી છે પોરો નથી કરતો આ છે જાત તે મારી ભાદારી હારી છે ને આ હારી છે હું કઈ ના એ નથી કહેતો કે નથી હારી પાલો કાકો હે ને નોકરી નથી કરતા ખવડાવતા નથી કઈ આ છે ને હાવ ટોપલી થઈ જાય ને મારી પાદર છે એ સેટે ગાળેથી ટોપલી થાય ગાઈઝ જો લોયસ મેનની લઈ ગયો આપણે પેલું ભવ્ય મેનનું પૂરું થઈ ગયું હતું પણ પાછા મેં વિચાર કર્યો કે ભવ્ય મેન મગાવવું ને એના કરતાં હે ને વાથી ભાઈ લોયસ મેનની રેલા આરાણ હતું હું લોયસ મેન ખવડાવતો હતો એટલે લોયસ મેનનું રિઝલ્ટটা સારું જ છે ને ગોરીઓ લઈ ગયો એમાં પાના ક્યુલ આ આપણી આણા હાટું લઈ ગયો મઘોડી હાટું ને ઓલી બેઠી ને માણકી મઘોડી ને ઓલીનું એક નામ પાડવું આપણે ઓલી પાડી આપણે જે લેવાની એનું નામ કોઈ નામ નથી પાડ્યું તમે કોમેન્ટ કરી જાઓ ગાઈઝ કે એનું નામ કાં પાડવું એના હાટું છે ને આ અડધી અડધી આપવાની છે એક ટેબ્લેટમાંથી અડધી કરે ને અડધી વાસળીની આપી દેવી આણી આપી દેવું ને આ બોટલ છે બેડિકાઇન્ડ પ્લસ આ છે ને જર્સી વાસળી હાટું લઈ ગયો એને છે ને ડિવોર્મિંગ કરી નાખીએ એ સર ઝીણકી હોતી તો ડિવોર્મિંગ કર્યું હતું ને ઓલા ગ્લુકોવીર બોટલ લીધી ને તો એના રૂપિયા થોડાક બાકી હતા મેડિકલી એટલે 3,500 રૂપિયા એ કંઈક બાકી હતા એ કાવડિયા ભરાવ્યો ને હાલો પીહો પીવડાવે ને ફેરવે નાખીએ ને દિવાળી આજ પાછી હીટમાં આવી એટલે હે ને આજુ ફરે છે ને બિદદાન નથી કરાવવું ભાઈ આમાં હે ને બિદદાની હે ને આપણા મહિના ખોટા જાય એના કરતાં નાનું આ પાછા વરસનું મારે પારું રાખવાનો કોઈ વિચાર છે નહીં એટલી હે ને એને આ ભાઈ અમારા રબારીનો પાડો છે ને ના ફેરવે લઈએ જો ફેર્યા જાય માને જાય તો આપણે દી ગુંચતા થાય ને પાછું વરસ વહેલું આવે હીટમાં હવારી તકરારું હતી એ વટાણે ત્યાં તો લેતા જ આવી ફેરીએ કે ન ફેરીએ ચાલો પાણી કરવાના બાકી છે તેરી છે આખા ઢોર ઓ હાલો આપણે ધંધે સડે જઈએ ને પાણી હાલે ઘઉંમાં સઠું એવી બીજે ક્યારો જોવા જવાનું છે હા પરવાતા રે ગઈ હતી અવાર કામ કરે છોડો તા ખરી નકર પછી બાંધ થયો ગાઈસ ફાઇનલ આપણી દિવાળી ફરે ગઈ માને જાય તો સારું પાછી 20 દી ન આવે તો પાણી કરવાની નિલેશ કોણ છે દોસ્તાર છે આજ મને આ સડાય ગાઈસ આ છે ને જર્સી ઢેલુડી છે ને ઢેલુડી આપણી એના હાટું સ્પેશિયલ કાપ स्टार्टर के काम वही कहा नाम ही देता पड़ता जन्म से 5 महीने तक खिलाए जन्म से 5 महीने आ एक खाई લે તો લગભગ 5 મહિના થઈ જાય ઝાઝો તો નહીં દા મુઠ્ઠી દે પછી આ છે હિફર આ આપણે કીણી દેવાનું છે હું વૈસા નહીં કરા કે આણી ન ખવડાવવા ને ઓલી મઘોડીની ને વાસળીની બેને આપણે ખવડાવીએ ને
તો આણે હારી બે થઈ જાય. પણ મારો વિચાર એવો છે કે આણી એક ખવડાવી દઈએ ને તો આ 6 મહિનામાં ફેરે જાય એ કન્સીવ થઈ જાય ને એવા હાટું હું કંઈક સ્પેશિયલ એક પેલા છે ને આણી જ ખવડાવી દઈએ. આ કન્સીવ થઈ જાય ને પછી ઓલી બેને આપણે ખવડાવીએ એટલે છે ને આપણી મિનિટ માથે ન પડે. પછી આ હે ટીવાનાનું 8000 દાણ. પહેલાં આપણે આ 10,000 જર્સીને ખવડાવતા પણ એ છે ને થોડોક જર્સીને થોડોક કાપ પડ્યો. પહેલાં 11, 12 લીટર દૂધ આપતું એ 10, 9.5, 10 લીટર જેવું દૂધ આવે એટલે એ છે ને આપણી આ આવતું 1800 રૂપિયાનું એટલે 1750નું કે 1800 કંઈક આવતું ને આ 1450નું એમ કંઈક આવ્યું. અને માથું પર હું ગોહેટ મોડો કે ગદા પાઠવાની હતી ને પાણી કરવાના હતા ને કામને તાણ નહોતી ને મારે માને આવવું તો માથું પરથી મને કે ભના રૂંઢે જાય એમ મોડા હું ચાલો એ કરીએ. તો હું આથી 4:30 વાગે નીકળ્યો હતો. 4 વાગેથી અટાણે થઈ ગયા 6 ખાણ કરવાના બાકી છે. આજ ખાણી કર્યું નથી. ને એક ભાઈની કોમેન્ટ હતી કે ઢોરવાળાનો તો કોઈ અવતાર હોય. અરે ભાઈ ઢોરવાળાથી મજા કોઈ જ નહીં. જો સવારે 10 વાગે ફ્રી પછી પાછા 3 વાગે કામી ચડીએ પછી સેટ હાજી 7, 8, 9 વાગ્યા સુધી ત્યાં કામ હોય. એટલે જેટલું તમે ટાઈમ મેનેજમેન્ટ કરો ને એટલી ઢોરમાં મજા ને ઘરના દૂધાણા ઘરની સાહેબ ઘરના ઘી અને વાપરવાની મજા આવે રૂપિયા ને એવું હોય ભાઈ. ને કાંઈ જાવું આવવું હોય તો ભેન બેટાણા ભીં નો તો એ હોય સુયો મારે ને દોવું લે ભાઈ. આ દિવાળી છે એ મારા વગર દોવા નથી દેતી. જો ઘુમરા લઈ દિવાળી નથી દેતી પછી કુંઠી મારા વગર દોવા નથી દેતી. ન દોવા દઈ તો મૂકી દઈએ ખુયો મારે ને દોઈ લઈએ એવું થોડું છે એક દી. એટલે એવું છે ભાઈ ઢોરનો ધંધો છે ને એ ત્યાં પરફેક્ટ ધંધો છે મજા આવે. હમણાં ત્યાં એ જ ઉકલે બીજો ઉકલતો નથી. હાવ ફ્રી કોઈની બંધણીમાં નહીં. સવારે 5 વાગે ઉઠીને કામ ચાલુ કરી દેવાનું તે 8, 9, 10 થાય એટલે કમ્પ્લીટ સારો પૂરો વઢાઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય.